ફાર્મા કંપનીઓ પર એક આજે નજર રહેશે. એક તો ડૉક્ટર રેડ્ડીઝ, કારણ કે યુએસ FDA તરફથી આંધ્રપ્રદેશનું જે યુનિટ છે ત્યાં 5 ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે. ઓરોબિંદો ફાર્મા, અહીંયા કંપનીના પ્લાન્ટ પર આપણે જોઈ રહ્યા છીએ કે 3 અવલોકનો જે છે યુએસ FDA તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે. ઇનફેક્ટ SMS ફાર્મા, બાયોકોન, આ બધા માટે બાયોકોન તો ઇનફેક્ટ કરાર કરવાના સમાચારને લીધે ફોકસમાં છે, પરંતુ યુએસ FDAની જે એક્શન છે એ ફાર્મા કંપનીઓ પર હજુ એક કન્સર્ન અને હજુ એક ચેલેન્જ આપણે ગણી શકાય, અને કઈ રીતે સેક્ટર માટે એક વ્યૂ રહેશે આપનો? તો ઓવરઓલ અગર ફાર્મા સેક્ટરમાં આપણે જે યુએસ ને લઈને જે ઇન્સ્પેક્શન સ્ટાર્ટ રહ્યા છે એનું આપણે નિયર ટર્મમાં થોડું વોલેટિલિટી આપણે જોઈ શકીએ છીએ માર્કેટ્સના અંદર. જે સ્ટોક સ્પેસિફિક મોસ્ટલી મને લાગે છે કે એક ઇમ્પેક્ટ રહેશે, પણ એ ટેમ્પરરી રહેશે, કેમ કે જેવી રીતના ઇન્સ્પેક્શન્સ આવી રહ્યા છે તો એના કારણે એ એક આપણે કહી શકીએ છીએ કે વોલેટિલિટી થોડી ટેમ્પરરી રહી શકે છે. પણ ઓવરઓલ અગર આપણે જોશું તો બાયોકોન થઈ ગયું, ડોક્ટર રેડ્ડીઝ થઈ ગયું, એમના બધાના અગર આપણે જોશું ઓવરઓલી ફંડામેન્ટલી ઘણી સ્ટ્રોંગ કંપનીઝ છે, ઘણા સારા એવા એમના પાસે એપીઆઈસ છે. એમના અગર આપણે ઓવરઓલ બિઝનેસીસ જોશું તો જે બાયોસિમિલર્સમાં છે એ બધા કંપનીઝ અને જે CDMO બિઝનેસીસમાં પણ હમણાં ડિમાન્ડમાં રહ્યા છે. સો ઓવરઓલ મને લાગે છે સેક્ટરમાં સારી એવી ફંડામેન્ટલ સ્ટ્રેન્થ છે. હમણાં બધા કંપનીઝમાં પણ સારી એવી કંપની હોલ્ડ કરી રહી છે. સો વેરેઝ આ યુએસ FDA લઈને ચેલેન્જીસ તો નિયર ટર્મમાં છે કંપનીઝના માટે, પણ મને લાગે છે વધારે ટાઈમ સુધી નહીં રહેશે, કેમ કે એના પર પણ આ કંપનીના તરફથી કદાચ આપણને ક્લેરિટી મળવામાં આવી શકે છે. એટલે કદાચ સેન્ટિમેન્ટલ અસર આજે આ સ્ટોક્સ બતાવે, પરંતુ ફંડામેન્ટલી જોઈએ તો એક વ્યૂ પોઝિટિવ આ સ્ટોક્સ પર, આ કંપનીઓ પર આધાર આપણને બનતો દેખાડી રહ્યો છે. ત્યાર